વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર 3 કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પોને સાકાર કરવામાં, તેમના જ દિશા દર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે. અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાતનું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે. આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે. આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું. સમાજના દરેક વર્ગો, ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 2026-27ના બજેટનું કદ 4,08,000 કરોડનું છે, એટલે કે ગયા વર્ષ કરતાં 10.2% વધારાનું આ બજેટ સાઇઝ થઈ છે. બજેટના કુલ ખર્ચના 65% વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે. એટલું જ નહીં, સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ 5 સ્તંભ પર આધારિત આ બજેટ છે. એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20% એટલે કે 64,000 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. શિક્ષિત, સજ્જ, ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવા શક્તિના નિર્માણ માટે બજેટમાં નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે 226 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. આરોગ્ય, સુખાકારી, સામાજિક સેવાઓ માટે 19% તેમજ કૃષિ, સિંચાઈ, પાણી માટે, શહેરી વિકાસ માટે 11%ની ફાળવણી થઈ છે. તે સૌના સાથ, સૌના વિકાસની વડાપ્રધાનશ્રીની નેમ સાકાર કરશે. આ વર્ષે કેપિટલ એક્સપેન્ડિચર માટે 39% રકમ ફાળવવામાં આવી છે. તેનાથી સતત, અવિરત અને ગતિશીલ વિકાસની ગતિ પ્રુડન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને કારણે વધુ તીવ્ર બનશે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગ્રીન ગ્રોથ માટે કરેલા આહ્વાનને ઝીલી લઈને આ વર્ષના બજેટમાં 15,000 કરોડથી વધુની રકમ ગ્રીન બજેટના ભાગરૂપે ફાળવી છે. શ્રી મોદી સાહેબના આગવા વિઝનના કારણે આજે ગુજરાત ગ્લોબલ ટુરિઝમ મેપ પર ચમક્યું છે. પ્રવાસન ક્ષેત્રને વધુ નવી ઊંચાઈ મળે તે માટે વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરીને 6500 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરી છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના વર્ષમાં આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા 35,000 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. 4 આદિવાસી જિલ્લાઓના 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આદિવાસી યુવાનોને ઘર આંગણે રોજગાર અવસર માટે આદિવાસી વિસ્તારોમાં 5 નવી જીઆઈડીસી સ્થાપના કરવામાં આવશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે અમદાવાદને કોમનવેલ્થ ગેમની યજમાનીનો અવસર મળ્યો છે. આ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક પરિવહન સેવાઓ સાથે ઓલિમ્પિક રેડી અમદાવાદ માટે 1200 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરી છે. રાજ્યમાં ફ્યુચર રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ગુજરાત હાઈસ્પીડ કોરિડોરમાં રૂપિયા 800 કરોડના રોકાણ દ્વારા નેક્સ્ટ જનરેશન કનેક્ટિવિટીનું નિર્માણ થશે. ક્લાઇમેટ રેઝિલન્ટ અને ન્યૂ ટેકનોલોજીનો માર્ગ માટે 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. હવેનો સમય એઆઈ અને ડીપ ટેકનો યુગ છે. ગુજરાતને એઆઈ અને ડિજિટલ ગવર્નન્સના ઇનિશિયેટિવના અગ્રેસર રાખવા 850 કરોડથી વધુની રકમ ફાળવી છે અને ડેટા ફ્યુઝન સેન્ટર તથા સેન્ટર ઓફ એક્સેલન્સની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 6 રિજિયનલ ઇકોનોમી માસ્ટર પ્લાનથી સંતુલિત આર્થિક વિકાસની નેમ રાખી છે. તે માટે લગભગ 7,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને વિકસિત ગુજરાત 2047નો માર્ગ વધુ ઉજ્જવળ બનાવ્યો છે. આપણે વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ગૌરવમય ઉજવણી કરી રહ્યા છે. આ સ્વાભિમાન પર્વ સાથે પ્રત્યેક ગુજરાતી ગુજરાતના ગતિમાન વિકાસનું ગર્વ લઈ શકે
તેવું સર્વસમાવેશી બજેટ આપવા માટે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું.